ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. એકતા અને પરંપરાની ઉજવણી. પશ્ચિમ અમદાવાદમાં ભવ્ય ચેટીચંદ શોભાયાત્રા. ચેટીચંદના પાવન અવસર પર વિશ્વભરના સિંધીઓ તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી સાથે ભગવાન ઝૂલેલાલના જન્મજયંતિ નિમિત્તે એકત્રિત થયા હતા. અમદાવાદમાં પણ આ ઉત્સવની ભાવના નિમિત્તે શહેરના પશ્ચિમ વિસ્તારમાં સિંધી સમાજ દ્વારા રાજપથ ક્લબથી સિંધુ ભવન રોડ સુધી ભવ્ય અને સુવ્યવસ્થિત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં દરેક વયના લોકોનો ઉત્સાહભેર સહભાગ જોવા મળ્યો, જે પરંપરા, ભક્તિ અને સામૂહિક ભાવનાનું સુંદર સંમિશ્રણ દર્શાવતું હતું. ભગવાન ઝૂલેલાલની ભવ્ય મૂર્તિ શોભાયાત્રાનું નેતૃત્વ કરી રહી હતી, જે શ્રદ્ધા અને એકતાનું પ્રતીક બની હતી, જ્યારે સજાવટ કરેલા ટ્રકોમાં લાઇવ ડીજે દ્વારા ઉજવણીમાં ઉમંગ અને ઉર્જાનો માહોલ સર્જાયો હતો. મારું નામ સુનિલ ભોજવાણી છે. અમે યુએસએન તરફથી આખું ગ્રુપ છે, યુનાઇટેડ સિંધી નેટવર્ક્સ. જે સિંધી ચેટીચંદ દિવસ હોય છે એ શોભાયાત્રા નીકળે છે દર વર્ષે, અને રાજપથ ક્લબ ખાતે સવારે ઝૂલેલાલ ભગવાનની આરતી અને છેજ પ્રોગ્રામ હોય છે. અને દર વર્ષની જેમ હવે સિંધુ ભવન સુધી એક શોભાયાત્રા નીકળે છે કમ્પ્લીટલી, જેની અંદર ફર્સ્ટ ટાઈમ આ વખતે 15 સુધી 2000 પબ્લિક જોઈન થાય છે, જેમાં કાર રેલી પણ છે, સિંધી છેજ પણ થવાની છે અને શોભાયાત્રા કમ્પ્લીટ નીકળવાની છે. શોભાયાત્રા આ વખતે વેસ્ટ અમદાવાદમાં ચાલુ થશે. અમારી રાજપથ ક્લબથી ચાલુ થઈને રાજપથ ક્લબથી લઈ અને સિંધુ ભવન, મેઇન સિંધુ ભવન રોડથી થઈ અને સિંધુ ભવન સુધી જશે. એ પછીના પ્રોગ્રામ ત્યાં પછી સિંધુ ભવન ઉપર ત્યાં લંચનો પ્રોગ્રામ છે, જે ભગવાનનો પ્રસાદ છે, ત્યાં આયોજન કરવામાં આવ્યું છે.